આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. માયો આ રશિયા વાળા એને આમ ડખો ઉપાડ્યો છે ભારે, પણ હવે પતે તઈ ખરો. મારે હમણાં કલાક પછી પાણી આવે છે, નાકા દઈ દઉં, પણ કોક બેહવા વાળો માણા આવી જાય ને તો મારે કલાકનો ટાઈમ નીકળી જાય. તો પાણી આવી જાય. આ કઈ મોબાઈલ તો આ લાયો નહીં, નકર ટાઈમ નીકળી જાય. એટલે ધીરા દાદા જાતા લાગે. એ ધીરા દાદા, એટલે શું છે? આ આવો જોઈ કા પણ અહીંયા તો આવો. ઉતાવળ છે પણ એક વાત કહું, તમે અહીંયા આવો કોઈ દી નહીં સાંભળી હોય. હળવા ઝટકો ચાલુ હોય નહીં. એ શું બોલ? એલ્યા પણ એ બેહો મારા પણ એલ્યા તમે બેહો ને. બેહો તમે બેહો. તે પણ તે આ ખરા મધાના કઈ બાજુ ઉપડ્યા હતા રે? એટલે કાન્યા તને ખબર નથી પડતી? આ ડોલ લઈને મને ક્યાં જાય? તે પણ હાવા ખરા મધાર ના ખરા મતલબ ને કાલ ગાર્ડન ને અથડું ખવાઈ ગયું જાજુ. એલ્યા તમે ભાઈ કી આય ધીરા દાદા બોલ. એટલે તમને કઈ ખબર છે? મને શું ખબર હોય કોઈ કીધા વગર? રાજુ નો ફોન નતો આવ્યો? ના રે ના. તો રવિ ના જ કીધું હોય. બોલો. રવિ ને જ કીધું, અમારે કોઈને ફોન જ નથી થયો હજી. હાસુ હું હાસી શું વાત છે બોલ? બોલો, તમને ખબર તો હોય. ના ના આ મોબાઈલ રો નથી આવ્યો. ખરેખર કાના ખાવ તો હમ આ થાંભલા ના હમ તો માજુ મારે કેવું જોઈશે? કેવું જ જોઈએ નથી કેવું, રવાય દો ને. ના ના અમે કાના કે મને રવાય દો ને. જટ કે મારા ભાઈ જાવ વાંચ્યો છે. આજી વાત કોઈનો ફોન બંધ ના આવ્યો? તું જટ કે મારું ધોતિયું બગાડે, તું જટ કે મારે ડબલે જવાનું છે. ફોન તો આવ્યો છે, નથી આવ્યો? કોઈ નથી કીધું? એટલે નથી કીધું. તે 18 તારીખ ને દી ઉતાણી છે. ઈ તો આખા મલક ને ખબર છે 18 તારીખે ઉતાણી છે. આવી એવી તારી વાત રહ્યું ભલામણ. આજ કેવા નતું બાર ડબલે જવું હાલશે, રડે એવું નથી. આય ધીરા દાદા, બીજી વાત. એક વાત કહું, ઘડી કામ ક્યાં હું કહું છું માજુ હમણે કોઈ યુક્રેન નું ને રશિયા નું યુદ્ધ જોરદાર હાલે કા? એમાં પાછું રશિયામાં જો સાલકદાર હો એ તો હોય જ ત્યાં ને. એની પાસે સૈનિકો થોડે છે કે જાજી છે? એની પાસે અઢળક છે. રશિયા ભાઈ યુક્રેન વાળા રહ્યા ને, હા ઈ નીસુ ન મૂકતા, રશિયા વાળા નીસુ નથી મૂકતા. એમ તો કાને હું આવી જાઉં. આય પણ પણ વાત અધૂરી મૂકીને ન જાય. 2 મિનિટ આ કાને મારે ખમાયું નથી. પણ આમ બેહો ને. પણ એમાં મારે ભી છે રશિયા જેવી. અલ્યા કાઈ નો થાય, હું બેઠો છું ને. તો તું બેઠો શું કરીશ? બેહો ને. હવે તમને કોનું જોર લાગે? મને રશિયા નું લાગે છે થોડુંક એનું. આય કેમ આપણે બયું જોર વધારશે? હે ઈ શું? આય આપણે બયું માથા ભારે નહીં બધી. હા અચ્છા બયું જોર વધારે કહેવાય ને. એ હવે બહેન હવે ને ધણી દબાવતી હોય બાકી બહાર નહીં. ઈ હાસુ બહાર નહીં હો કે ના? બહાર ને એટલે એમ કે રશિયાનું જોરદાર કેવું નહીં કના. આય બેહો આ કના આય પણ 2 મિનિટ આય તેમ કયો ને. આ પર તાર આ બોલ ફોન કીધું ચાલો મારે ફરવા દઉં, બહાર જવા જાઉં. પણ ઢોળાઈ જાય રોજ દીકરો થાતો. પણ હું કહું છું તમે દાદા હું તાવળા ભાઈ રે હાથ સલા બોલ તો ફિરનો પૈસા છે ઈ ડોલ ભીરી ચોપલું પડ્યું તો થાય રે મારે. પણ હવે એવું ન હોય. આ માજુ રશિયા રહ્યું ને, ઈ યુક્રેન ને છોડશે નહીં હો. એટલે ને રશિયા વાળાને ફોન કર્યો તો પુણ્ય ને. હા મેં કીધું ભાઈ જાવા દે ને એને. પણ મને કાર્ય કરતા મારે જતી ભી છે અત્યારે. હું આવી એક નથી. અને આમ યુક્રેન માથે થોડીક આમ ભી હોય એવું બહુ લાગે હો. ઈને નથી ભી એલા લાડોલ મારે ભી છે. એલા પણ 2 મિનિટ એલા પણ તું ડોલ ભર દે. પણ ઈ હવે ડોલ ભીરી જ છે. હાલ ને કન્યા એટલે આલ્યો હવે. હા તો ભર દે. પણ આમ હું ક્યાંથી ડોલ ભરીને આવ્યો તો ભલા મને ના ઢોળીને બેઠો. પણ આમ દબાણ કેવું? ફૂલે ફૂલ. હવે તો જે થાય હવે ધીરા દાદા તમને છે એવી વાત કહું,
શું તારે જે મને વાત કહી? મારે કોઈ ભી છે પણ મારી વાત તો સાંભળો. શું? આપણે હાસુ કહેવાની ટેવ પહેલેથી. હા, ઈ કાના તારી વાત હાચી લે. પુણ્યાનો મારામાં કાલ ફોન આવ્યો હતો. પુણ્યનો? હા, પુણ્યાને મેં કીધું ભાઈ રવા દે ને કૂતરું મોઢું સાટી જાય. એમાં કઈ આપણે મોઢું સાટવા ન જવાય. ઈ કાના તારી વાત સાચી છે. પણ મારો દીકરો ધરાહાર માનતો નથી. નથી માનતો તો એટલે એ માની જાય છે. તું મારી ડોલ લાય ને ભાઈ. પણ મારી વાત સાંભળો ને. પણ માજો પુણ્ય પાછો મને કેવો જવાબ દીધો ખબર? માની જો ને. અરે માનવાની ક્યાં કરો તમે? તો પુણ્યો કે કૂતરું આપણું મોઢું સાટી ગયું હોય બરોબર, હા, આપણે કે મોઢું સાટવા જ ન જવાય. ના. પણ કે મોઢું ભાંગી નખાય હો. પુણ્યો છે. તો અરે એનું જોર તો તે જોરીનું એનું દબાણ કેવડું. આ તું ડોલ લાય ને પેલો મારે દબાણ કેવડું છે? તો મને ડોલ દે. આઈ મને ભરી દે એકદમ. પણ હવે આ ના એલ્યા પણ દાદા તમે હાલ તો મને ડોલ ભરી દે ને ભાઈ. અરે ભી એલ્યા પણ મારી વાત સાંભળો. આ બધાયનું જોઈને મને નથી રહેવાતું. મને કાંઈક થાય છે. પણ મારે ભી છે. શેની ભી છે? કોને હું થયો? એટલે આ યુક્રેન ને રશિયાનું યુદ્ધ નહીં. હવે યુક્રેન ને રશિયાની ક્યાં કરો છો? આમ ખેતરમાં ધ્યાન દ્યો ને, ઢેફા ન્યા ભાંગો ને. પણ મારે તમારે યુદ્ધ લડવા ક્યાં જવું હોય. ઢેફું ભાંગું? મારે કેટલી ભી છે. એટલે તું મને ડોલ ભરી દે ને હાલ ને. એલ્યા તમારે શેનું ભી દાદા ભઈ છે? આ બહાર જવા જતો આખી ઢોલ નાખી દઉં. પાણી પીને મારે જવું કે ન જવું? મારે ભી છે. અરે હાલ ને. અને આટામાં ઓલા રશિયા ને ઓલું ને તેલું લઈ લઈને બેહી ગયા છો. પાણી ખેતરમાં જઈને પાવડા પસડો. ઈ ભેગું આઈ છે. ગામની પણ પંચાયત મારી- ભેગી નહીં આવે. તને નો અને ખબર હોય? નકરી રસ્યાની તો ભી કરે. મારી ભી છે તો જોતો નથી. ડોલ ભરી દે ને લે. નકરી ડોલ ને ભરી દે તો ઢોળ ને બેઠો. એટલે પણ દાદા મારી વાત તમે પાછા અથરા ભારે. પણ મારે ભી છે. તું મને ડોલ ભરી દે જાટ. પણ તમે અથરા ભારે. મારી વાત તો સાંભળો. શું બોલ? આ તો દાદા આ તો તમે બે એમ કયો છો કે નકર બાકી આમ જો બંદૂકો લઈને તો હું નીકળી જાવ. હું ભડાકા કીન નાખું એમ તો એમ હવે બહાર જવા હાંજે ખબર છે ને? એકલા જવામાં ભી પડે છે. એ તો આમ આખું ખાલી આમ ડેલી બહાર નીકળીને આમ વળીને આમ ન્યા વંડી પાસે જ બેસી જાવ હે છો. કન્યા? એ તો આમ ખાતર ખોઈને ન જાય ને ખોટું. સાચી હાચી. તો આ પછી બધા હોશિયારી કરો છો. અને ઓલા પાકિસ્તાનમાં તોપું ફોડી હતી કોઈને મેં આ કાનીએ તો હા હું સાંભળતો તો. સાંભળતા ને એ બધી મારે કે ઠોકી નાખી તોપ નહીં. તું ડબલું મને ભરી દે ને મારે તોપ ફૂટશે. એ તો તોપું હું જ ફોડું હો. હા એ તમ તોપું તો ફોડો જ ને. મઠિયા નગરા ખાઈ વધારે ખાઈ જાવ એટલે શું થાય પછી? બધી- મારી તોપું જ ફૂટે. બધી તોપું કાન્યા માહેથી ને ફૂટ્યું છે. એ માહે હતા કે મોર હતા બધાય ક્યાંના? એ તમને ન ખબર હોય. કાન્યા ડબલું લઈને એટલે પણ દાદા એટલે મારી વાત સાંભળો. એટલે આપણે પણ મારી વાત તો પણ સાંભળો. આ પોચ્યું બગડે તો જવા દે ને ભાઈ. પણ માજુ રશિયા હાર નહીં માને હો. અરે ભાઈ રશિયા હાર માગી તો માગે મારા ભૈયા. હું તારી પાસે હાર માગી લીધી મેં. મને જવા દે એટલે તું. મારી વાત બાપા સાંભળો એ, દાદા. તું મને છોડ. પણ આ બોલો પુણ્ય માજો મૂકે એવો નહીં છો. અરે પણ એલા એને જવા દ્યો, એને કામ છે. એટલે પણ ઓલ્યું મારી વાત સાંભળ. ઓલે યુદ્ધની વાત ચાલવા દાદાને કેવી કે ન કેવી મારે. અરે પણ બુજને વાત કર. હું તને છે ને હું તારી પાસે હાર માગી મને તું જવા દે. એટલે પણ એ દાદા ના ના અરે મારે આ ધોતિયું બગડી જાય. એટલે પણ 2 મિનિટ 2 મિનિટ ખાલી 2 મિનિટ 2 મિનિટ પર લે. સમજો મૂકશે નહીં પુણ્ય. એ કાના ઈ મૂકો જ મૂકે. તું મને મૂકી દે. અરે આમ જો ધીરે બાપા હાસી વાત છે હો. આમ તો હજી કે ની હાસી જ વાત છે. આ રશિયા વાળા રહ્યા ને મેં કાલે જ હમાસરમાં જોયું તું કે તોપું ને તમે જોવો તો બોમ્બ ને પછી ઓલું શું કહેવાય એલા? મિસાઈલ્યું હા એ મારે નિશાન હમણે. એ મિસાઈલ. અરે પણ વાત તો સાંભળો. પણ તમે મને જવા દો. ડબલે મારે જવાનું છે. પણ પેલા વાત તો સાંભળો. હા શું સાંભળવી? જાણવા જેવી હોય તો જ તમને વાત કરતા હોય ને. મારે અત્યારે કઈ દાણવી નથી ભાઈ. અરે પણ પણ ધીરા દાદા તમે મારી વાત સાંભળો. પછી ઓલું ઓલું એલા ઓલું બીજું શું કહેવાય ઓલું બલૂન ને ઈ હધી છે ને તમે જોવો ને તો ઈ બોમ્બ ધોમ ધોકાર તમને ખબર પણ છે આમ હવે હવે મારે પૂરું એ, થઈ ગયું. આ અને દાવા દો. ધીરા દાદા એ તમે આમ જો. એ હવે ઊભો કરશો માં. એ ધીરા દાદા ઊભા થાવ. પણ ઈ એક રોકેટ નો અવાજ આવ્યો છે એમ. એ ગાંડા આવ.
ત્યાંથી નથી આવ્યા, મારા પાછળથી આવ્યા. મને છૂટો કરો, જવા દો, મને જવા દે હવે કન્યા. પણ અને એક બમના અવાજ માં અહીંયા સંભળાય જો. ભાઈ એ બધા મારા પાછલા ઓલેથી આવે છે, બધા બમના ને બમના આવે. તો મને જવા દે હવે. એટલે પણ એલો એય મારી વાત એલો સાંભળો. એય મારી વાત હું કહું સાંભળો. છું આ તો ડોલ ન લે. હવે ધીરુ દાદાને જવા દ્યો ને હા, હા. વાતાવરણ ખરાબ કરી નાખશે. હા લા લા લા. હું શું કહું છું હા હું ધીરા દાદા મેં આ યુક્રેન માં રશિયા માં એવા પકડીને એવી વાતે સડાયા ને કે ધીરા દાદા નું પોચિયામાં પીળા ડાઘ પડી ગયા. ઓય એટલે જ ઘડીક મંડાણી હતી હા. બીકી ભલે મને ખબર તો હતી કે તું સાલું બસ માં સડી જઈ, પણ ભલે સડી જઈ. એય તમે તું લેન પુગાડ અને હું ઓલા કણે જો અમને પાણી આવશે. હા હું લાઈન ગોઠવી દઉં છું હાલો. મારા દીકરા મારું ધોતિયું બગાડ્યું. હાય માન છૂટક્યો થયો. એમાં ઓલો કાન્યો અને એની બાયડી નકામની બે મારો છૂટક્યો જ ન કર્યો. બોલ. અને મારા દીકરા કે અહીંયા ભડાકા થયા, ભીમાં આ ભડાકા થાય. મારા દીકરા કાન માંડે કે અહીંયા રશિયામાં ભડાકા થયા. ત્યાં કોઈ દી બમ આ સંભળાય એને જોતા કઈ આ ભી છે ને વાયા ભડાકા થાય. અરે ભગવાન, હા ઉપર નપાવટ. મારું ધોતી બગાડી નાખ્યું લે. માણ છૂટકે થયો છે. પાછા ગામમાં વાતો કરશે અને ગામમાં એવી વાતો કરે તો સારો રાખીશ. ધીરા દાદા ધોતિયું બગડી ગયું, કામ આવી ને અને આપણું વાતો કરે. હવે આવું જ નથી.